હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું વાઘેલા સર મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત કરું છું. આપણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ નવનીત પ્રકાશનનો વિજ્ઞાન વિષયનું સોલ્યુશન કરીએ છીએ. તેમાં વિભાગ બીના સોલ્યુશન આપણે મૂક્યા છે. તો આ પીડીએફમાં, આ વિડીયોમાં પ્રકરણ પાઠ 9, 10 અને 13 ના સોલ્યુશન મૂકવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો પ્રકરણ 9. સવાલ પહેલો છે, પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યાઓ આપો. તેનો જવાબ અપાયેલો છે. સવાલ બીજો, આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટેના અરીસા તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ? જવાબ આપેલો છે. સવાલ નંબર 3, અરીસાનું સૂત્ર એટલે શું? તેને ગાણિતિક સ્વરૂપમાં લખો. તેનું સૂત્ર અપાયેલું છે 1/v + 1/u = 1/f. સવાલ ચોથો, એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેમી અંતરે રાખેલ વસ્તુનું 3 ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? જવાબ અપાયેલો છે. સવાલ નંબર 5, પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. એના મુખ્ય 2 નિયમો છે. તમે 2 નિયમ લખશો તો પણ ચાલશે. સવાલ નંબર 6, હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાંસુ પ્રવેશે છે. શું પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળશે કે લંબથી દૂર જશે? જવાબ આપેલો છે. હવે પ્રકરણ 10 તેનો સવાલ. પહેલા સવાલમાં 2 પ્રશ્નો અપાયેલા છે કે વર્ણપટ એટલે શું અને પ્રકાશનું વિભાજન એટલે શું. પ્રશ્ન 2, વર્ણપટમાં લાલ રંગનો વેગ વધુ હોવાથી વિચલન સૌથી ઓછું થવાથી, લાલ રંગનો વેગ વધારે હોય એટલે જે રંગનો વેગ વધારે હોય તેમનું વિચલન ઓછું થાય, અને જાંબલી રંગનો વેગ ઓછો હોય તેથી તેનું વિચલન વધારે થાય. સવાલ નંબર 3, તેમાં આકૃતિ અપાયેલી છે અને તમને જે કિરણો કીધા છે તે નીચેમાંથી શોધી અને લખવાના છે. જેમ કે પીઈ શું બતાવે તો કે આપાત કિરણ. એવી રીતે ખૂણો એ શું બતાડે તો કે પ્રિઝમ કોણ. ખૂણો ડી તો કે વિચલન કોણ. જે પૂછાયેલું છે તે જવાબ લખવો. સવાલ નંબર 4, આંખનું નજીકનું બિંદુ એટલે શું અથવા સ્પષ્ટ દ્રષ્ટિઅંતર એટલે શું? અને માનવ આંખ માટે દૂરબિંદુ એટલે શું? તે નથી અપાયેલો, તે સ્કીપ કરી દેવો. અને ત્યારબાદ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુનું મૂલ્ય શું હોય? તો જવાબ અપાયેલો છે. સવાલ નંબર 5, મોતિયો શું છે? તેને કેવી રીતે દૂર કરી શકાય? સવાલ નંબર 6, કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે? તો તેમાં વાતાવરણ ના જે કણો હોય તે પ્રકાશનું પ્રકિરણન કરે છે, પણ અવકાશમાં કોઈ વાતાવરણ હોતું નથી, તેથી ત્યાં કોઈ પ્રકિરણન ન થાય. તેથી સવાલ નંબર 7, ભય દર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? કેમ કે લાલ રંગના પ્રકાશની તરંગલંબાઈ વધારે હોય છે. સવાલ નંબર 8, કોઈ વ્યક્તિને દૂરની દ્રષ્ટિનું નિવારણ કરવા માટે જે અપાયેલો છે તેની ગણતરી લખેલી છે, તો તેને સોલ્યુશન કરવું. સવાલ નંબર 9, રંગ અંધત્વ શું છે? તેનો ઉપચાર કેવી રીતે કરી શકાય? સવાલ નંબર 10, વરસાદ પડ્યા પછી જ આકાશમાં મેઘધનુષ દેખાય છે, શા માટે? સવાલ હવે પ્રશ્ન 11મો. એમાં છે કે જ્યારે જવાબ અપાયેલો છે કે જ્યારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય છે ત્યારે કનિનિકા કીકીને સંકોચે છે અને કીકી આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશવા દે છે. જો પ્રકાશ ઝાંખો હોય ત્યારે કનિનિકા વડે કીકી વિસ્તરણ પામે છે અને કીકી આંખમાં વધારે પ્રકાશ પ્રવેશવા દે છે. સવાલ નંબર 12, વાતાવરણીય વક્રીભવનને આધારિત કેટલીક ઘટનાઓ જણાવો. 5 ઘટના અપાયેલી છે. સવાલ નંબર 13,
પ્રકાશનું પ્રકિરણન કોને કહે છે? તે કયા પરિબળો પર આધાર રાખે છે? તેમાં મુખ્ય 2 પરિબળો હોય છે. સવાલ નંબર 14. ગ્રહો કેમ ટમટમતા નથી? સવાલ નંબર 15. તફાવત આપો. લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. પ્રકરણ 13. સવાલ નંબર 1. કુદરતી નિવસન તંત્ર ક્યાં છે અને કૃત્રિમ નિવસન તંત્ર ક્યાં છે? માત્ર વર્ગીકરણ કરવાનું છે. સવાલ નંબર 2. બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે? સવાલ નંબર 3. માછલી ઘર બનાવ્યા પછી તેને કેટલા સમય સુધી જેવું છે તેવું જ મૂકી શકાય? અને એમાં જ બીજો સવાલ છે, માછલી ઘરને નિયમિત સમયાંતરે સાફ કરવું શા માટે જરૂરી છે? સવાલ નંબર 4. શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે? સવાલ નંબર 5. એવી 2 રીતો દર્શાવો કે જેમાં જૈવ અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે. સવાલ નંબર 6. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપશો? એમાં કોઈ પણ એવું પૂછે કે સ્વચ્છતા અભિયાન માટે આ તે, તો પણ આ જવાબ લખવાનો થાય. સવાલ નંબર 7. જૈવિક વિશાલન એટલે શું? વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે, શા માટે? સવાલ નંબર 8. જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ, એટલે કે મારી નાખીએ, તો શું થશે? તો પોષક સ્તરમાં વિક્ષેપ આવે અને એના પછીના પોષક સ્તરો પણ નાશ પામે. સવાલ નંબર 9. જૈવ અવિઘટનીય કચરાના નિકાલની 2 પદ્ધતિઓના નામ આપો. તે પૈકી કઈ પદ્ધતિ વધારે સલામત છે? સવાલ નંબર 10. તેમાં 2 વ્યાખ્યા આપવાની છે, વિઘટકોની અને કૃત્રિમ નિવસન તંત્રની. સવાલ નંબર 11. નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે? કારણ કે વિઘટકો હોય તો તે નિવસન તંત્રની સફાઈ થાય, કેમ કે વિઘટકો છે એ કુદરતી સફાઈદારો છે. સવાલ નંબર 12. પિરામિડ અપાયેલું છે, સિંહ સૌથી ઉપર છે અને લીલી વનસ્પતિ ઘાસ બધું સૌથી નીચે છે. સવાલ નંબર 13. સ્વયંપોષીઓને ઉત્પાદકો અને વિષમપોષીઓને શું કહેવામાં આવે છે, શા માટે કહે છે? મિત્રો, આ સાથે વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. તો મારી તમને ખાસ આગ્રહ સાથે વિનંતી છે વિદ્યાર્થીઓ, કે આ તમામ પ્રશ્નોના સવાલો જવાબો લખી એક બુક તૈયાર કરો. તેમાં તમે લખશો ને જવાબ, તો તમને વધારે યાદ રહેશે. માત્ર વાંચી જવું એવું નહીં રાખતા, લખવાનો આગ્રહ રાખો, સારા અક્ષરે લખો, પાકું કરો. એક વખત લખો, એક વખત જોઈને લખી લો પીડીએફમાંથી, ત્યારબાદ બીજી વખત તમે મોઢે લખવાની કોશિશ કરો, તો તમારા રિઝલ્ટમાં ખૂબ સારો ફેર પડશે. તો મારી ચેનલમાં તમે બન્યા રહેજો. આવનારા સમયમાં બીજા સોલ્યુશન મૂકવાના છે અને થોડાક સમયમાં ગણિતનું પણ સોલ્યુશન મૂકવાનું છે. નમસ્તે.